અત્યારે જે જંગલી પ્રાણી હોય એના અત્યારે જો આપણે થોડા અવાજ તો સંભળાય છે, પણ ભાઈ કેચઅપ નહીં થઈ શકે આપણા ફોનમાં, કેમ કે જે એનો અવાજ આવે છે ને, ઓ ભાઈ સાહેબ ભાઈ જંગલમાં અત્યારે મચ્છર એટલા બધા છે ને, ચટોળે જ છે હરખાડી, જ્યાં મન ફાવે ને એમ ચટોળી દે છે. કાનમાં આટલી ખંજવાર આવે ને મચ્છર ટટોળી નાખ્યા. અમને બેને તો બહુ કેવડા, આને તો લોહી કડવું હોય કે શું હોય કઈ ખબર નથી પડતી. બેને તો તોડી લીધા મને બહુ. રાજકોટનું લોહી મીઠું છે એટલે બહુ મચ્છર છે. આ લોહીમાં કઈ બહુ નથી કડવું, ત્યાં થોડુંક કડવું લોહી છે એટલે ત્યાં નથી જતા. શું છે ત્યાં? ઓ ભાઈ સાહેબ, ભાઈ ઘાટ જંગલમાં અત્યારે આવી ગયા છે અને ખતરો આટલો બધો છે અહીંયા ભાઈ કે ગમે ત્યારે કંઈ પણ આપણે અહીં સામું મળી શકે. મગર તો આપણે જોયો હતો અને નક્કી ન હોય કદાચ હાવજ દીપડા એ આપણે અહીં જોવા જડે, તો એની શક્યતા ઓછી છે અત્યારે અહીંયા. પણ મગર ને એવા બીજા જે જંગલી જાનવરો છે નાના મોટા, એ તો આપણે જોવા મળે જ અહીંયા. અને અહીંયા અત્યારે આ શું છે, ધૂણો છે, શું છે? ખોડિયાર માતાજીનું મંદિર છે ભાઈ અહીંયા જંગલની વચ્ચે, ગાઢ જંગલમાં અહીંયા માતાજીનું મંદિર છે. માતાજીની છબી અહીં રાખેલી છે, ધજા છે. ને ગાઢ જંગલમાં અત્યારે ભાઈ અહીંયા જે પાણી ચાલુ, અત્યારે તો વરસાદ બંધ છે તોય અહીંયા જંગલમાં અત્યારે અહીં નીચે પાણી આવે છે. અને જો કદાચના જોરદાર વરસાદ હોય તો અહીંયા જે પાણી આવતું હોય ને એની કોઈ સીમા જ નથી, તો આપણે અહીં અંદર આવી ન શકીએ. એટલું બધું પાણી અહીંયા આવતું હોય તો અહીંયા આપણે અંદર આવી ન શકીએ, કેમ કે આ બધો એરિયો છે પાછળનો જે આ એરિયો છે આ બધો પાણીમાં ડૂબી જાય છે. આટલું પાણી, આખા ડુંગરનું પાણી અહીંયા આવે નીચે. રાજકોટના મહેમાનને તો થોડોક ડર લાગે પહેલી વાર આવ્યો એટલે બીક લાગે એવું જ છે અહીંયા. ઓ ભાઈ સાહેબ, બાંધકામ ચાલુ છે, સિમેન્ટની થેલીઓ આવી ગઈ છે, રેતીએ પડી છે. આ ઓલી બોર્ડર હોય ને ડુંગરની ફરતે જે બોર્ડર કરે ને એ આવી છે. મને એમ કે અહીંયા કંઈક બિલ્ડિંગ બનાવવાનું છે. અહીં નથી ને કોઈને આવવું રહેવા. આમ જ જવું, આમ જ જવું. પાણીનો અવાજ જોરદાર આવે છે. ઉપર ડુંગર ઉપરથી ઝરણા આવતા છે ને એનો અવાજ આવે છે. ભાઈ ઉપરથી જે ડુંગર ઉપરથી પાણી આવે છે ને, આનો જે અવાજ, ઝરણાનો જે અવાજ સાંભળવાની મજા આવે ને, ગજબ, એક નંબર. એમ મજા જ અલગ છે આ વસ્તુની. ભાઈ સાહેબ, આમાં પાણી આવે છે અને આપણે પાર કરી અને લેવલ પાર કરતું જવાનું ને આગળ વધવાનું છે. આવા નાના લેવલ આવે છે એને આપણે પાર કરતા જવાના છે અને જેટલો એરિયો કવર થાય એટલો આપણે આગળ વધીએ અને જોઈએ છીએ અંદર કેટલું ગાઢ જંગલમાં કેટલી વસ્તુ આપણે જોવા મળે છે. ભાઈ અત્યારે વાતાવરણ અહીંયા આટલું બધું 3:30 વાગ્યા છે, પણ એનું વાતાવરણ છે એકદમ એમ થઈ ગયું કે 7, 7:30 જેવો ટાઈમ થઈ ગયો હોય ને એવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. સાવ અંધાર થઈ ગયો છે ગાઢ જંગલની અંદર. આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ ત્યાં, અને આપણા મિત્રો છે એ જે આગળ જાય છે કેમ કહે છે કે ડુંગર ઉપર આપણે અહીંથી ચડવું છે, ટ્રેકિંગ કરવું છે. પણ આ કામ છે અત્યારે ભાઈ મુશ્કેલ છે, કેમ કે ચોમાસાની સિઝન છે અને અત્યારે જે જંગલી પ્રાણી હોય એના અત્યારે જો આપણે થોડા અવાજ તો સંભળાય છે, પણ ભાઈ કેચઅપ નહીં થઈ શકે આપણા ફોનમાં, કેમ કે જે એનો અવાજ આવે છે ને, ઓ ભાઈ સાહેબ, ભાઈ અત્યારે સિંહનો અવાજ છે, ત્રાળ નાખે છે એ અત્યારે આપણે સંભળાય છે, પણ ફોનમાં કેચઅપ નહીં થાય કેમ કે ઘણો બધો અહીંથી દૂર છે, આ બાજુથી અવાજ આવે છે. અને હવે ખરેખર આપણે વિચારવા જેવું છે કે અહીંથી બહુ આગળ ના જવાય,
ગાઢ જંગલની વચ્ચે આપણે અત્યારે હાવ પહોંચી ગયા છીએ અને આ એક બહુ રિસ્કી કામ છે ભાઈ. ભાઈ અત્યારે ટ્રેકિંગ કરીએ છીએ અને પગો ધ્રુજવા માંડ્યા છે કેમ કે સિંહ છે ગર્જના કરે છે અત્યારે. એ હજી બહુ દૂર છે પણ છતાંય આપણે અહીંયા એનો અવાજ સંભળાય છે. એટલે હવે ખરેખર આ બહુ રિસ્કી અત્યારે આપણે રિસ્ક લઈએ છીએ પણ ખરેખર આમ જોઈએ ને તો રિસ્ક લેવા જેવી વસ્તુ નથી આ. સિંહનો અવાજ પહેલી વાર સાંભળ્યો એમ ને મહેમાન? તમે સાંભળ્યો અવાજ? હા, છરા આવતો તો ફોનમાં. મને બીક લાગવા માંડી. ભાઈ સિંહ અત્યારે હજી ગર્જના કરતો તો એ આપણે અવાજ તો સાંભળ્યો છે. હજી વાંધો ન એટલે અહીં કંઈ નજીક નથી, આમ ઘણા બધા આમ આગળ છે કેમ કે એની અવાજ જે એની ગર્જના હતી સાવ આપણે નોર્મલી એવી ફોનમાં કેચઅપ નથી થયેલી એટલે ઘણો બધો અહીંથી દૂર છે. ઓછામાં ઓછો 3-4 કિલોમીટર તો આ હશે જ આગળ. ત્યાંથી એની જે ગર્જના છે એ આપણે અહીંયા સંભળાઈ ગઈ છે. તો લગભગ 3-4 કિલોમીટર તો આગળ હશે જ અને એની ગર્જના અત્યારે સંભળાય એનું કારણ છે કે અત્યારે અહીંનું જે વાતાવરણ છે એ અત્યારે સાવ આમ કહેવાય ને કે પવને નથી જરાય એટલે આપણે એનો ગર્જનાને સાંભળી શકીએ. ઓ ભાઈ સાહેબ, ઓહો અહીં જંગલની અંદર મચ્છરતા જોઉં ભાઈ. આપણો આ હાથ છે મારો આખો લાલ કરી દીધો. જો આ મચ્છર કેટલા મોટા મચ્છર છે, આખો હાથ લાલ કરી નાખ્યો છે. જ્યાં જોઈને મચ્છર જ ચોંટ્યા છે. ઓ ભાઈ સાહેબ, ખરેખરના અહીં જંગલના મચ્છરે પણ હાથી જેવા મચ્છર છે, હાવ ખાઈ જાય એમ છે, ઉપાડી જાય એવા છે. જો અહીંયા નાઇટમાં આવ્યા હોય તો હાવ ઉપાડીને ખાઈ જાય એવા છે. ઓ ભાઈ સાહેબ, પાછું લેવલ આવી ગયું છે. આ લેવલ આપણે પાર કરી અને આગળ વધવાનું છે. ધીમે હો ભાઈ. ઓ ભાઈ સાહેબ, ખરેખર આ જંગલની અંદર અત્યારે ભાઈ રિસ્ક ન લેવાય. છતાંય આપણે આવ્યા છીએ પણ આપણે એટલું બધું કંઈ મોટું રિસ્ક નથી લઈ લીધું. પણ થોડુંક અહીંયા સેફટી રાખવી પડે અને બહુ અંદર જંગલમાં એ ન જવાય કેમ કે આ અત્યારે ગાઢ જંગલની અંદર આપણે હાવ દીપડા અહીંયા જો આપણે ગઢના સાંભળી જો મળી જાય સામે તો ખરેખર અઘરું પડી જાય. અત્યારે पिछले करीब 4 घंटों से हम इधर उधर भटक रहे हैं. हम रास्ता भटक चुके हैं जंगल में, बीच जंगल में अभी आ गए हैं और रास्ता मिल नहीं रहा है हमें. सब लोग रास्ता ढूंढ रहे हैं कि हम किस तरफ से आए थे. रास्ता मिल नहीं रहा है और पानी का बहाव भी यहाँ पर बहुत तेज़ है भाई. आप देखो कितना पानी ऊपर से डूंगर पे जो बारिश हुई है इसलिए पानी का बहाव भी बहुत तेज़ है और हमें रास्ता भी मिल नहीं रहा है. और यहाँ बीच जंगल में मच्छर भी बहुत काट रहे हैं और रास्ता अभी नहीं मिल रहा है. लेकिन आगे बढ़ते हैं, शायद हमें कोई रास्ता मिल जाए या कोई और लोग यहाँ पर अंदर आए हैं और वो हमें मिल जाए तो हमें उनके पास से थोड़ा सा सजेशन लेके हम अपना रास्ता वापस ढूंढ लेते हैं. बाकी तो उधर उधर भटकते ही जाना पड़ेगा क्योंकि रास्ता हम भटक चुके हैं, अभी मिल नहीं रहा है. हम किस तरफ से आए थे ना वो हम दिशा भटक चुके हैं. फाइनली અત્યારે આપણે જે રસ્તા ઉપરથી આવ્યા હતા એ રસ્તો આપણે મળી ગયો છે. આપણે આ બાજુથી આવ્યા હતા અને આપણે આમ બાજુ અંદર આવેલા ગયા હતા એટલે માન કરીને આપણે રસ્તો મળ્યો છે અત્યારે. ઈ બાજુ તો આપણે સિંહનો અવાજ સાંભળવા માંડ્યો. હા, અને વેલા ભાગીએ એવા આ બાજુ. અને ભાઈ અત્યારે ડુંગર ઉપર જો વાદળા છે એ દેખાય છે અત્યારે. ત્યાં તો વરસાદ ચાલુ છે, ઉપર ડુંગર ઉપર ધીમો ધીમો વરસાદ ચાલુ છે અત્યારે. બસ ભાગવું હે ભાઈ. અત્યારે આ જે એરિયો છે આ બધો લગભગ અહીંયા ફોરેસ્ટ લાગે છે એટલે આપણે કંઈ ખોટો રિસ્ક લેવો નથી કેમ કે ફોરેસ્ટમાં કંઈ ખોટા રિસ્ક ન લેવાય, હલવાઈ જાય એમાં ખાલી ખોટા. અને હવે આપણે રસ્તો મળી ગયો છે તો આપણે આગળ વધીએ અને આપણે જ્યાં ગાડી પાર્ક કરી છે ત્યાં વહેલા પહોંચી જાય. ડાલામાં તો વયો આવતો હોય, પગલા માંડતો પગલા માંડતો વયો આવે ભાઈ. ડાળામાં તો હવા જ વયો આવે તો સિંહ નહીં ઓલો હાથી. ભાઈ અત્યારે આપણે પાછા એક વખત અહીંયા જ્યાં આપણે મગર જોયો હતો ત્યાં આપણે એની શોધ કરવા આવ્યા છે. જો મળી જાય આપણા નસીબમાં હશે તો આપણે મગર જોવા મળશે. આપણે જોઈએ છતાં અત્યારે આપણે નસીબમાં હતો એટલે મગર જોવા મળી ગયો છે. તમને ઝૂમ કરીને બતાવું. અહીંયા જે બેઠો છે આ મગર ફાઇનલી આપણા ભાઈ નસીબમાં હતું એટલે આપણે મગર આ જંગલની અંદર જે રખડતો મગર હોય
આપણે આમ તો જોયો જ હોય, પણ આ રીતના જે રખડતો હોય એ રીતના મગર આપણે પહેલી વાર જોયો છે. અને અત્યારે ભાઈ મગર આરામ કરે છે. અને આપણા ડૉક્ટર સાહેબ પાણીમાં ખૂંચી ગયા છે એને કાઢવા જવા જો છે. ઓ ભાઈ સાહેબ, એ ભાઈ સાહેબ માંડ ખેંચો ટ્રેક્ટર નહીં બોલાવવું પડે ને ભગત. ઓ ભાઈ ડૉક્ટર સાહેબની આ હાલત થઈ ગઈ છે. ગારામાં ખૂંચી ગયા હતા ડૉક્ટર સાહેબ અને રાડ પાડીને બોલાવવા માંડ્યા કે મને કાઢવામાં હું ખૂંચી ગયો છું. બરાબર છે. હા ભાઈ, આમાં પગ મૂકવામાં ધ્યાન રાખવું પડે, પહેલાં ચેક કરી લેવાનું, બાકી આમાં ખૂંચી જાય ને તો વાર ના લાગે. આપણે થોડાક આગળ આમ જોઈએ છીએ, ક્યાંય જો આપણે નજીકથી મગર જોવા મળે તો લગભગ તો હવે અત્યારે અહીંયા અવાજ આવે છે એટલે ક્યાંય બહાર ન આવે, છતાંય આપણે એક ટ્રાય કરીએ કે જો મળી જાય તો આપણા નસીબમાં હશે તો મળશે. ના, એ બાજુ નથી જવાનું, એ બાજુને અહીંથી જોઈ લઈ ભાઈ. અહીંથી તમને એકવાર ઝૂમ કરીને બતાવું. મગર અત્યારે આરામ કરે છે અને લગભગ તો હજી કંઈ ખબર પડી નથી કે અહીંયા મગર બેઠો છે, આરામ ફરમાવે છે ભાઈ. અત્યારે આરામથી બેઠો છે એ. અને ભાઈ આ જંગલનો એરિયો છે, આમાં બહુ ખોટા રિસ્ક ન લેવાય. રિસ્ક લેવા જેવી વસ્તુ નથી આ, બરાબર ને મહેશભાઈ? એટલે હવે આપણે ફાઇનલી આ જંગલને મૂકી અને હવે આપણે બહાર નીકળી જઈએ. બાકી જો અહીંથી આમ બાજુ એક મગર હતો પાણીમાં, પણ એ તો તમને ઝૂમ કરીને બતાવું તો એ આ દેખાય એમ નહોતું, એટલે પછી ખોટું ઝૂમ કરીને તમને ન બતાવ્યું. દર્શક મિત્રો, મગર જોયો, અમે જોઈ લીધો. આપણે બીજી વખત રિટર્ન થયા એટલે આપણે નજર મારી કે જો મગર જોવા મળી જાય તો, એટલે આપણે મગર જોવા મળી ગયો છે ફાઇનલી. એમાં અત્યારે હાલવામાં એક ખાસ ધ્યાન રાખવું પડે, આમાં જોઈને પગ મૂકવા પડે, બાકી નકર અહીંયા હાલત જે થાય ને અહીંયા કોઈ પાછું સંભાળ લેવાય ન આવે. અહીંથી દેખાય છે આનો મગર. ઓ હાય ભાઈ, અહીંયા જે પાણીનો આ જે ખાડો છે ને એટલો ઊંડો છે. એક મગર પાણી में गया, છપાક एक हाथी પાણી મેં ગયા, છપાક. ભાઈ અત્યારે અહીંયા ધૂમ ભાઈ અત્યારે અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે એમ છે કે જંગલનો વિસ્તાર છે એટલે અહીંયા એના જે વન્ય જીવો હોય એને આપણે ખરેખર એને નુકસાન પહોંચે એવું આપણે ન કરવું જોઈએ. એટલે આપણે થોડોક ધીમો અવાજ રાખીને બોલીએ છીએ. હજી થોડીક શોધખોળ કરીએ આપણે, જો કંઈ વન્ય જીવ એવા છે નાના મોટા એ આપણે જોવા મળી જાય તો. અહીંથી ઓ ભાઈ સાહેબ, ખરેખર ના ઊંડી ખાઈ જેવું છે અહીંયા. પણ અહીંયા અત્યારે ખરેખર રિસ્ક ન લેવાય ભાઈ. સાચી ને ભગત વાત? ચોમાસામાં છે ને મિત્રો અહીંયા આવું જ નહીં ગયો. ચોમાસા તો વરસાદ નહોતો, અમે વરસાદમાં નાવા આવ્યા હતા. પછી અમને આવતી દીપકભાઈ કે ગિરનાર જવું છે, ગિરનાર પર્વત ઉપર જવું છે ટ્રેકિંગ કરવા. એટલે અમે થોડોક કરવાનો વિચાર કર્યો તો અમે જંગલમાં 10-12 કિલોમીટર અંદર વયા ગયા. પછી અમને એમ થઈ ગયું લગભગ એમ હતું કે 5 જ કિલોમીટર ગયા, પણ આપણે જઈએ આમાં થોડુંક નેટવર્ક આવ્યું ને ચેક કર્યું ને તો ઓછામાં ઓછું 10 કિલોમીટર જેટલા આપણે અંદર આમાં હાલ્યા ગયા હતા. એટલે પાછા આપણે રિટર્ન થઈ ગયા છીએ. અને બહુ અઘરું છે રસ્તો હતો એ. અને રસ્તો અહીં ભાઈ મળી શકે એમ નથી. પાછા જો આમાં કદાચ ખોવાઈ ગયા હોય